નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં પૈસાની લેતી દેતીમાં સગીરની હત્યા મામલો। સ્ક્રેપના ધંધામાં થયેલા નુકસાનને લઈને થયો હતો વિવાદ। લેવાના રૂપિયા 1 લાખ મુદ્દે બંને પક્ષ વચ્ચે થઈ હતી બોલાચાલી। સમજાવવા બોલાવ્યા બાદ મામલો બન્યો હતો ઉગ્ર। ઝઘડા દરમિયાન બંને પક્ષના લોકો સામસામે આવ્યા હતા। અજય વણઝારાએ છરી વડે સુમિત વણઝારા પર જીવલેણ હુમલો કર્યો। પીઠમાં છરી વાગતા ફેફસામાં ઈજા થઈ ને સુમિતનું મોત નીપજ્યું। શૈલેષ વણઝારાને પણ પીઠના ભાગે ઈજા પહોંચી। પોલીસે 7 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા। રિપોર્ટર રાહુલ રાજપૂત। कल एक घटना बनी हत्याની શું હતી સમગ્ર ઘટના શું છે? આજરોજ સવારના વિક્રમભાઈ વણઝારા છે પોતાની ફરિયાદ આપી છે કે રાત્રે 12:30ના અરસામાં પોતાના જૂના પાર્ટનર હતા સ્ક્રેપના જે ભંગારનો ધંધો કરતા હતા મેઘરાજભાઈ વણઝારા, તમામ વણઝારા છે આરોપી અને મરનાર, એ બાબતે પોતાના પૈસા જે સ્ક્રેપનો ધંધો કરતો તેમાં લોસ ગયો અને તેને 1 લાખ રૂપિયા જેવા લેવાના થતા હતા। તેને સમજાવટ માટે વિક્રમભાઈને મેઘરાજભાઈ બોલાવેલા ને ત્યાં લોકોને રકઝક થઈ અને ઝઘડો થયો। એ દરમિયાન જે વિક્રમભાઈ છે એના બંને દીકરા ત્યાં આવી પહોંચેલા, સુમિતભાઈ અને શૈલેષભાઈ। બંને દીકરા સુમિતભાઈ અને શૈલેષભાઈ આવેલા અને બીજા અન્ય 9 લોકો આરોપી પક્ષના પણ ત્યાં આવી ગયેલા અને એકબીજાની ઝપાઝપીની બોલાચાલીમાં જે અજય વણઝારા છે તેણે છરીનો એક ઘા સુમિત જે વિક્રમભાઈનો દીકરો છે તેને પાછળના પીઠના ભાગમાં મારી દીધો અને લંગ્સમાં પંચર થતાં તે મૃત્યુ પામેલ છે। તેમજ બીજો દીકરો છે શૈલેષ, એને પણ પીઠમાંના ભાગે ઈજા થઈ। હાલ 7 આરોપીઓને અમે રાઉન્ડ અપ કરેલા છે અને તેને અટક કરવાની કાર્યવાહી શરૂ છે। Subscribe now and press the bell icon. Never miss an update.